નમસ્કાર મિત્રો, જો તમારા ઘરમાં ઉંદરોનો ત્રાસ હોય તો આ ઉપાય કરી જુઓ. ઉંદરો ઊભી પૂંછડીએ ભાગી જવાના છે. તો મિત્રો તમારે શું કરવાનું છે, એક વાટકીની અંદર તમારે 2 ચમચી જેટલો ઘઉંનો લોટ લેવાનો છે અને ત્યારબાદ તમારે મિત્રો આ ઘઉંના લોટની અંદર 1.5 ચમચી જેટલું તમારે ચટણી એટલે કે લાલ દળેલું મરચું તમારે નાખવાનું છે અને તમારે ચમચીની મદદથી આ લોટ અને આ ચટણી છે એને તમારે વ્યવસ્થિત મિક્સ કરી લેવાની છે. હવે મિત્રો આટલું થઈ જાય, મિક્સ થઈ જાય પછી તમારે તેની અંદર થોડું એવું પાણી ઉમેરવાનું છે અને ફરીથી તમારે ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું છે. જેમ જેમ પાણીની જરૂરિયાત પડે તેમ તેમ તમારે થોડું પાણી ઉમેરતું જવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. આટલું થઈ જાય પછી હવે તમારે મિત્રો તેની અંદર 1 પડીકી જેટલું શેમ્પૂ તમારે ઉમેરવાનું છે અને ફરીથી તમારે બધું વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે. મિત્રો એકદમ વ્યવસ્થિત બધું મિક્સ થાય ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ ફાલ્ગુનીબેન ત્રિવેદીને ભાવનગરથી, પ્રતાપભાઈને સુરતથી, ગોવિંદભાઈ પરમારને આણંદથી, યોગેશભાઈ શ્રોફને અમદાવાદથી અને દીપિકાબેન બારોટને બરોડાથી જાય છે. મિત્રો તમે પણ તમારું નામ કોમેન્ટ કરી દેજો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે મિત્રો શું કરવાનું છે, તમારે એક કોટનનું કપડું લેવાનું છે અને ત્યારબાદ આ જે પેસ્ટ છે એને તમારે કપડા ઉપર આવી રીતે ચમચીની મદદથી લગાવી દેવાની છે. આખા કપડાની અંદર તમારે વ્યવસ્થિત પાથરી દેવાની છે અને આટલું થઈ જાય પછી તમારા ઘરમાં મિત્રો જે જગ્યા પર ઉંદરો આવતા હોય, વધારે અવરજવર રહેતી હોય, જેમ કે રસોડામાં છે અથવા કોઈ સ્ટોર રૂમમાં છે, તો એવી જગ્યા પર તમારે કોઈ એક જગ્યા પર આ કપડું છે ને તમારે મૂકી દેવાનું છે. મિત્રો આના કારણે આની અંદર જે ચટણી નાખેલી છે અને શેમ્પૂ નાખેલું છે, જેના રાસાયણિક ગુણધર્મોને કારણે મિત્રો ઉંદરો છે એ મરવાના નથી, પરંતુ આની સ્મેલને કારણે અને આ બધી વસ્તુ છે એને કારણે તમારા ઘરમાંથી ઉંદરો છે ઊભી પૂંછડીએ ભાગી જવાના છે. તમારે અલગ પ્રકારની કોઈ માર્કેટમાંથી બજારમાંથી વસ્તુ લેવાની જરૂર નથી. તમે ઘરગથ્થુ આ રીતના ઉપાય કરી શકો છો. તો એકવાર તમે મિત્રો અવશ્ય ટ્રાય કરજો, સારું એવું રિઝલ્ટ તમને જોવા મળશે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો. ધન્યવાદ.